ડભોઈ તાલુકાના રાજલી ગામ પાસે છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલ પાણીની ઉચાપતને લઈને મીડિયાએ અહેવાલ રજૂ કરતા જ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। ડભોઈ તાલુકાના રાજલી ગામ પાસેથી પસાર થતી પીવાના પાણીની મુખ્ય લાઇન ઉપર લાંબા સમયથી ચાલી રહેલી ખુલ્લેઆમ ચોરીનો પર્દાફાશ થયા બાદ પાણી પુરવઠા વિભાગે 24 કલાકમાં કડક કાર્યવાહી હાથ ધરી છે। મીડિયાના અહેવાલ બાદ કુંભકર્ણ નિંદ્રામાં પડેલું તંત્ર સફાળું જાગ્યું હતું અને ગેરકાયદેસરના જોડાણો કાપી નાખ્યા હતા। રાજલી ગામની સીમમાંથી પસાર થતી પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇન ઉપર સરકારી વાલ્વ આવેલા છે। આ વાલ્વનો ઉપયોગ લાઇનના મેન્ટેનન્સ માટે કરવામાં આવતો હોય છે, પરંતુ આસપાસ આવેલી કેટલીક હાઇવે પરની હોટલોના સંચાલકો દ્વારા આ વાલ્વમાં ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકની પાઇપો, પાતળી ટોટીઓ અને કોથળીઓ ભરાવીને પાણીની ઉચાપત કરવામાં આવતી હતી। આ હોટલ સંચાલકો કોઈપણ ખર્ચ વગર મફતમાં હજારો લીટર સરકારી પાણી વાપરી રહ્યા હતા। આ પાણી ચોરીને કારણે આસપાસના ગામડાઓને મળતા પીવાના પાણીના પ્રેશરમાં મોટો ઘટાડો નોંધાતો હતો। ગ્રામજનોને પૂરતું પાણી મળતું ન હતું, જ્યારે બીજી તરફ હોટલોમાં પાણીનો બેફામ બગાડ થતો હતો। સ્થાનિક મીડિયામાં આ પાણી ચોરીના દ્રશ્યો સાથેના અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથે જ પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા અને તંત્રએ તાબડતોબ વાલ્વમાં નાખેલી ગેરકાયદેસર પાઇપો અને પ્લાસ્ટિકની થેલીઓ દૂર કરી ગેરકાયદે જોડાણો કાપી નાખીને પાણીની લાઇનને પૂર્વવત કરી અને હોટલ સંચાલકોને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ ન કરવા કડક સૂચના આપવામાં આવી હતી। તંત્રના આ સપાટો બોલાવતી કાર્યવાહી બાદ ગેરકાયદે પાણી વાપરતા અન્ય તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે।